તો સંસ્કૃતમાં તમને જે વિસર્ગ જોવા મળે છે એ પ્રાકૃતમાં નહોતા. સંસ્કૃતમાં જેટલા બધા જોડાક્ષરો જોવા મળે છે એ પ્રાકૃતમાં ઘણા ઓછા થઈ ગયા. જે સંસ્કૃતની વર્ણમાલામાં ક્ષ અને જ્ઞ અને એ બધા જે શબ્દો છે એ પ્રાકૃત વર્ણમાલામાં નથી જોવા મળતા. સંસ્કૃતમાં આપણને તાલવ્ય અને મૂર્ધન્ય શ જોવા મળે છે. એવો નહીં, માત્ર અહીંયા સજ, સામાન્ય સજ, સગડીનો આપણે જે સ કહીએ એ જ જોવા મળતો, બાકી બીજા સ જોવા ન મળતા. એવી રીતે જોઈએ તો પ્રાકૃત ઘણી સરળ ભાષા કહેવાતી. એમાં જે ધ્વનિ પરિવર્તન થતા કે ક, ગ, ચ, જ, ત, દ, પ એ બધા જે વર્ણો હોય તો એ જો શબ્દની વચ્ચે આવતા હોય તો એ બધાનો અ કે ય થઈ જતો. કે ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ તો વ, દ, ન એટલે મુખ અને વચન એટલે બોલવું, એ બધાની વચ્ચેનો રહેલો જે શબ્દ છે એ જતો રહે તો બંનેના પ્રાકૃતમાં એક જ સામાન્ય શબ્દ બની જતો, વયણ. એવી રીતે જે આ અલ્પપ્રાણની વાત કહેવાય, જે સંસ્કૃતની રીતે મહાપ્રાણ કહેવાય, ખ, ઘ, ધ, ભ, ફ, તો એ બધામાં પરિવર્તન હમાં થઈ જતું. તો મેઘ શબ્દ હોય તો એનો મેહ થઈ જતો. એટલે જે બોલવાની શબ્દ આપવાની શક્તિ હોય એ તમારે બહુ ઓછી પ્રાકૃતમાં આપવી પડે. કે મહાપ્રાણ તમારે બોલવું હોય ઘ તો એ થોડોક વધારે ભાવ આપે, જ્યારે કે મેહ થોડુંક લાઇટ પડી જાય. તો એવી રીતે મુખ તો પછી પ્રાકૃતમાં થઈ ગયું મુહ. એવી રીતે આ જે ધ્વનિ પરિવર્તનો થયા એના લીધે પ્રાકૃત ભાષા ઘણી સરળ પતી થઈ. એટલે એના લીધે લોકભાષા તરીકે એને ઘણું માન્યતા મળી અને એના જ કારણે એ વધારે વપરાતી ભાષા થઈ. કે સંસ્કૃતમાં જોવા જઈએ આપણે તો એમાં 10 ગણોની વાત આવે, જુદા જુદા ક્રિયાપદો 10 ગણોમાં વહેંચાયેલા છે. તો પ્રાકૃતમાં કશું જ નથી, ખાલી એક જ પ્રકારના ક્રિયાપદો છે. કે સંસ્કૃતમાં જોઈએ તો આત્મને પરસ્મયપદ એવી રીતે જુદા પડે, એના લીધે બધા એના જે વિભક્તિઓ છે અલગ અલગ લાગે. તો અહીંયા ગાડી તો માત્ર બધા એક જ ગણ કરાય કે કોઈ એવી રીતનો પરસ્મયપદ આત્મનિપદનો ભેદ નથી. ખાલી પાલીમાં થોડો આત્મનિપદ આવે છે પણ એટલા બધા નહીં. બાકી એટલે જે વ્યાકરણની રીતે જોવા જઈએ ને તો એ બી આ ભાષા ઘણી સરળ હતી.